જીવન બચાવતી લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હવે માત્ર દર્દી માટે જ નહીં, પરંતુ લીવર ડોનર માટે પણ વધુ સુરક્ષિત અને સરળ બની રહી છે. અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે IKDRCએ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત હાઇબ્રિડ રોબોટિક લીવર ડોનર સર્જરી સફળતાપૂર્વક કરીને આરોગ્ય ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ મેળવી છે. અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજીના ઉપયોગથી હવે ડોનરને ઓછો દુખાવો, નાનો ચીરો, ઝડપથી સાજા થવાનો લાભ અને વધુ સુરક્ષિત સર્જરી મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે PMJAY યોજના હેઠળ આ અદ્યતન સારવાર પણ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. અંગદાન એટલે કોઈના જીવનમાં ફરી આશાનું કિરણ પ્રગટાવવું. પરંતુ લીવર ડોનર માટે થતી મોટી સર્જરીને કારણે અનેક લોકો અંગદાનથી અચકાતા હતા. હવે IKDRCએ હાઇબ્રિડ રોબોટિક ટેકનોલોજીના ઉપયોગથી આ ચિંતાને ઘણી હદ સુધી દૂર કરી છે. દેશની સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત અપનાવવામાં આવેલી આ ટેકનિક ડોનરની સર્જરીને વધુ સલામત, વધુ ચોકસાઈભરી અને વધુ આરામદાયક બનાવે છે. તો ચાલો જાણીએ શું છે આ હાઇબ્રિડ રોબોટિક લીવર સર્જરી. રોબોટિક સર્જરી કી હોલ સર્જરી છે ત્યાં આગળ, અને કી હોલ સર્જરીની અંદર જુદા જુદા પોટ્સ નાખી અને પછી ઓપરેશન કરવામાં આવે. લીવર એ બહુ મોટું ઓર્ગન છે. એકલી કી હોલ સર્જરીથી આખી સર્જરી કરવી ઘણી વખત ઘણી મુશ્કેલ પડે. મોટાભાગના કેસની અંદર લીવરને જે બે ભાગ હોય એના છૂટું કરવાનું, જમણો અને ડાબો ભાગ હોય લીવરને, એ બંને જોડાયેલા હોય. તો જ્યારે કોઈ ડોનેશન કરતું હોય, ઓર્ગન ડોનેશન કરતું હોય, તો એનો જમણો ભાગ અને ડાબો ભાગ છૂટો કરવો પડે. તો એ સમયે રોબોટની મદદથી મોટાભાગની વસ્તુ છૂટી થઈ જાય. પણ જ્યારે છેલ્લે ડિલિવરી કરવાની હોય, એટલે કે એ જે છૂટો પડેલો ભાગ પ્રત્યારોપણ કરવા માટે કાઢવાનો હોય, તો એ સમયે એક નાનો ઇન્સિઝન મૂકી અને પછી એને પ્રોક્યોર કરી અને ત્યાર પછી એને બહાર કાઢે તો એ સેફેસ્ટ પ્રોસિજર છે. મારા પિતાશ્રી ઘણા ટાઈમથી લીવર સિરોસિસથી પીડિત હતા. પછી લાસ્ટ સ્ટેજ લીવર HCC થયું હતું. તો એ રોબોટિક સર્જરી અમે ચોઇસ કરી હતી સાહેબના કહેવા પ્રમાણે. એ સર્જરી અમારી એકદમ સંપૂર્ણ રીતે સક્સેસ રહી છે. અને રોબોટિક સર્જરી એક એવી સર્જરી છે જેનાથી જે ડોનર હોય છે એને જલ્દી રિકવરી મળતી હોય છે. અને આના કારણથી ડોનરનો ટોટલ રિસ્ક રેશિયો પણ બહુ ઓછો થઈ જાય છે. મેન્યુઅલ કરતાં આમાં મેઇન શું છે કે મેન્યુઅલીમાં તમને ઇન્સેશન લાઇન વધી જાય છે. અને ડોનર તો એકદમ સ્વસ્થ હોય છે. અને ડોનર તો કોઈ પણ ડોનર હોય તો એને તો એ જ અંદરથી પ્રેરણા હોય કે જેટલું બને એટલું ઓછું ઇન્સેશન લાઇન આવે. તો રોબોટિકથી સારું મને નથી લાગતું કે અત્યારના યુગમાં આટલું જે ટેકનોલોજી વધીને આટલી આગળ પડતી છે તો આપણે રોબોટિક જ પ્રાયોરિટી આપવી જોઈએ. ડોનરની પણ સેફટી માટે ટર્મિનલ પાર્ટની અંદર ઓપન કરી લેવાથી એ પાર્ટ તમારી નજર સમક્ષ જ હોય કે જેથી કરીને કોમ્પ્લિકેશન થવાની સંભાવનાઓ ઘણી બધી ઘટી જાય. આ ઉપરાંત ઓપન સર્જરીનો ફાયદો તો થઈ ગયો કે આપણે લઈ લીધું, પણ જે ઓપન સર્જરીમાં જે રિટ્રેક્શન કરવું પડે, ધારો કે આખી સર્જરી પહેલેથી છેલ્લે સુધી ઓપન કરીએ, એમાં જે રિટ્રેક્શન કરવું પડે તો આમાં રિટ્રેક્શન કરવાની જરૂર ન પડે, કારણ કે ખાલી ટર્મિનલ પાર્ટની અંદર આપણે ખોલીએ છીએ, જેથી કરીને ડોનરને દુઃખ અને દર્દ નથી થતું અથવા બહુ ઓછું થાય છે અને ઓપરેશન પછીની રિકવરી ઝડપથી થઈ જાય છે. આપણે આ પ્રયોગ હમણાં જ ચાલુ કર્યો છે. અત્યાર સુધીમાં રિસન્ટલી એટલે કે 1 મહિનામાં આપણે 3 પેશન્ટ કર્યા. એના પહેલાં પણ આપણે 4 પેશન્ટની અંદર આ વસ્તુ કરેલી અને તમામ ડોનર સ્વસ્થ છે. તમામ ડોનરની રિકવરી પણ ખૂબ ઝડપથી થઈ ગઈ છે. આની અંદર કોઈ પણ પ્રકારનું સર્જિકલ કોમ્પ્લિકેશન ડોનરની અંદર થવું નહીં એ એક બહુ મોટી વસ્તુ છે લીવર ટ્રાન્સપ્લાન્ટની અંદર. ત્યાં આગળ જ્યાં બહાર તમે ક્યાંય પ્રાઇવેટમાં જાઓ તો તમને 25 થી 50 લાખ રૂપિયાની અંદર આ વસ્તુ સર્જરી થાય છે. એ જ વસ્તુ સરકારના આ PMJના લાભથી IKDRCમાં અમારું આ તમામ ખર્ચ વિનામૂલ્ય અમને સર્જરી કરી આપવી છે. અદ્યતન ટેકનોલોજી, નિષ્ણાંત ડોક્ટર્સ અને સરકારની આરોગ્ય યોજનાઓ, આ ત્રણેયના સમન્વયથી ગુજરાતનું સરકારી આરોગ્ય તંત્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. IKDRCની હાઇબ્રિડ રોબોટિક લીવર ડોનર સર્જરી માત્ર એક નવી મેડિકલ સિદ્ધિ નથી, પરંતુ તે સુરક્ષિત અંગદાનને પ્રોત્સાહન આપવાની સાથે સામાન્ય નાગરિકને વિશ્વસ્તરીય સારવાર સરકારી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ પણ મજબૂત કરે છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.